જય ધરતી માતા, જય ગૌ માતા. તુલસી શ્રી સખે શિવ આજે આપણે નમો નારાયણ નારાયણ એનો શ્લોક છે. ટુકડા ગોસા પ્રાથમિક શાળામાંથી અમારા ભણતા વિદ્યાર્થીઓને બધાને છોકરાઓને નિશાળેથી આદેશ આપેલ છે કે તુલસી પૂજન છે એના નિમિત્તે આજે તુલસીને સુંદડી ચડાવવી, તુલસીને ફૂલ ચડાવવા, પૂજા કરવી. એ આપણે વિરાલીબેને પૂજા ચાલુ કરી. હાલો આરતી ઉતાર લ્યો. નારાયણ પ્રિય છે આપણો. બોલ કે બોલ, જય તુલસી માતા મળી, જય જય તુલસી માતા. તુલસીનું પૂજન જે કંઈ છે આપણા ધર્મમાં આપેલ છે તો આપણે ભારતને હિસાબ કરવું જ પડે. ભારતમાં બધી ધર્મની સ્થાપના ધર્મને હારે જોડ્યો તો એનો મતલબ એક મારી કલ્પનાથી કહું ને પૂજ્ય દાદાશ્રી પણ કહે છે કે તુલસીની રોગી પૂજા કરવાથી કંઈ નહીં થાય, પણ તુલસીનું પાનનું સેવન કરવું, છાશ મસાલામાં વાપરવી, શરદી ઉધરસ આવમાં કોઈ જાડા મોટા ઓલા હોય એનામાં બહુ ફાયદા કરે. પ્લસમાં કાનને લગતો કોઈ પણ હોય રોગ તો એમાં પણ તુલસીના પાનને વાટીને એનો રસ કાનમાં નાખવાથી ફાયદા થાય છે. આવું કરીએ તો તુલસીના આશીર્વાદ આપણે ખરેખર વધારે મળે. બાકી તો સૂક્ષ્મ જીવ જે કોઈ જીવાણુ છે એ આપણા રોગવાળા જે કોઈ સૂક્ષ્મ છે એનો નાશ તો કરે જ છે તુલસી માતા. જય તુલસી માતા. સાધુ બાપુ તમે શું તુલસી વિશે કહો? જય માતાજી. તુલસી વિશે શું કહો તમે પૂજનમાં? તુલસી માતાજી બરોબર તો છે, પણ એનું શું સેવન કરવાનું, શું ફાયદા થાય? હા હાલો જમેલભાઈ ને વારો આવ્યો. હાલો માતાજીને આરતી દે દિયો આમ કરે. જય માતાજી, જય માતાજી. શંખ ફૂંકતા પણ અમારા છોકરાઓને પ્રેક્ટિસ કરાવીએ. હજી એક આધારને ઠાવકો ફૂંકે હગે, એક આધારથી બહુ રીતે નથી વાગતો. વાહ જયમલ, વાહ જયમલ, વાહ ભારત રત્ન, વાહ મારો ભારત રત્ન, વાહ. બોલો તુલસી માતાજીની જય, બોલો ગૌ માત કી, બોલો ભારત માતાની જય. હાલો જલ ચડાવી દો. શ્લોક બોલવાનો હોય પણ તમે નેત પાકો કરતા એટલે કેમ બોલે શકો? વાંસવું બે ભેરું ન થાય એટલે જ આ કાયમીનું રટણ કરવાનું છે આપણે. હાલો મિત્રો, જય ગૌ માતા. તમે પછી કોઈને મગજમાં ન હોય અથવા તો યાદ ન હોય તો યાદ આપવું, તુલસી પૂજા કરવું એ જરૂર છે. આજ તો તુલસીની પૂજા ન કરો એ કરજો. જય ભગવાન.